વોઇસ. અગાઉ આપણે જેન્ડર, નંબર અને ટેન્સ ચેન્જ કરતા શીખી ગયા. અહીંયા આપણે ચેન્જ ધ વોઇસ એટલે કે આપેલા ફકરાનો વોઇસ ચેન્જ કરવાનો છે. જે કે એક્ટિવ વોઇસમાં હોય તો એને પેસિવમાં ફેરવવાનું, પેસિવ વોઇસમાં હોય તો એને એક્ટિવમાં ફેરવવાનું. પણ 10મા ધોરણની અંદર મોસ્ટલી એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું જ પૂછાય છે. તો એક્ટિવ પેસિવ વોઇસ દરમિયાન આપણે જોયું જુદા જુદા કાર્ડના હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યોને એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવા એ વન બાય વન ટેન્સના આપણે જોઈ ગયા કે સાદા વર્તમાન કાળના, સાદા ભૂતકાળના, સાદા ભવિષ્યકાળના, સાદા મોડેલ વર્બ્સ, ચાલુ કાળ, પૂર્ણ કાળ, પૂર્ણ મોડેલ વર્બ્સ દરેકના આપણે વિડિયો હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યના એક્ટિવમાંથી પેસિવના જોઈ ગયા. તો જોઈએ આપણે હવે કે એક્ટિવ વોઇસ એટલે કે વાક્ય એક્ટિવ વોઇસ છે એ કેવી રીતે ખબર પડે કે કર્તરી વાક્ય હંમેશા કર્તાથી શરૂ થાય, ત્યારબાદ એને કાળ દર્શાવવા માટેનું ક્રિયાપદ હોય, કર્મ, ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો. આ જ વસ્તુ પેસિવ વોઇસમાં લખ્યું હોય ત્યારે વાક્યની શરૂઆત કર્મથી થાય છે. કાળ માટે જે તે ટુ બીના રૂપો, મુખ્ય ક્રિયાપદ જે હતું એનું ભૂતકૃદંતનું રૂપ અને બાય પછી કર્તાનું કર્મ રૂપ જે ફરજિયાત નથી. તો વર્તમાન કાળ માટે આપણે જોઈ ગયા કે આપેલા વાક્યનું ક્રિયાપદ જો મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ કે આઈઈએસ વાળું હોય તો એની જગ્યાએ ટુ બીના રૂપોમાં કર્મ પછી એમિઝાર લખાય છે અને ક્રિયાપદ જે હતું એનું ભૂતકૃદંત. આ જ વસ્તુ નકારમાં હોય એટલે કે ડુ નોટ કે ડઝ નોટ આપેલું હોય તો એના સ્થાને ઇઝ નોટ કે આર નોટ લખાય છે અને પ્રશ્નાર્થ વાક્યમાં પણ ડુ ડઝ ના સ્થાને ઇઝ કે આર થી વાક્યની શરૂઆત થાય છે. એ આપણે શીખી ગયા. હવે કદાચ વાક્ય ભૂતકાળનું હોય તો અહીંયા જે આપેલું ક્રિયાપદ છે એ ભૂતકાળનું રૂપ હશે તો ટુ બીના રૂપોમાં આવશે વોઝ અથવા વેર. નકાર વાક્ય હોય તો ડીડ નોટ હશે તો ડીડ નોટ ના જ સ્થાને વોઝ નોટ કે વેર નોટ લખાય અને પ્રશ્નાર્થ વાક્યમાં એ રીતે વોઝ કે વેર કર્મની આગળ લખાય છે. હવે એ આપણે શીખી ગયા છીએ. તો હવે આપણે જે છે એ યાદ એ રાખવાનું છે કે વર્તમાન કાળ માટે પેસિવમાં એમિઝાર અને ભૂતકૃદંત, ભૂતકાળ હોય તો એના માટે વોઝ વેર અને ભૂતકૃદંત, કર્તા કર્મનું સ્થાન બદલાય. મોડેલ વર્બ કોઈ પણ હોય સાદું એના માટે બી અને ભૂતકૃદંત, કર્તા કર્મનું સ્થાન. ચાલુ કાળનું વાક્ય હોય એટલે કે ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ એટલે કે આઈએનજી વાળા ક્રિયાપદ વપરાયેલા હોય જ્યારે એક્ટિવ વોઇસમાં તો એનું પેસિવ કરતી વખતે આઈએનજી ના સ્થાને બી અને ભૂતકૃદંત મૂકીએ છીએ અને કર્તા અને કર્મનું સ્થાન બદલીએ છીએ. એ જ વસ્તુ પૂર્ણકાળમાં, પૂર્ણકાળની અંદર ભૂતકૃદંત એક્ટિવ વોઇસમાં જ આપેલું હોય છે તો કાળને પૂર્ણ જ રાખવા માટે આપણે ભૂતકૃદંતના સ્થાને પૂર્ણકાળમાં બિન અને ભૂતકૃદંત મૂકીએ છીએ અને કર્તા અને કર્મનું સ્થાન બદલીએ છીએ. આ આપણે શીખી ગયા છીએ અગાઉ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસમાં. તો હવે આપણે જે શીખવાનું છે આની અંદર ચેન્જ ધ વોઇસ ની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ માં કેવો પ્રશ્ન પૂછાય તો કોઈ પણ પેરેગ્રાફ આપેલો હોય, સૂચના નીચે આપેલી હોય બિગિન લાઈક ધીસ તો એના પરથી આપણે નક્કી કરવાનું છે કે આ એક્ટિવ માંથી પેસિવ કરવાનું કે પેસિવ માંથી એક્ટિવ કરવાનું. હવે એના ઉદાહરણો જોઈએ આપણે તો આપણને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે ફકરામાં સૂચના આપેલી હોય તો એ પેસિવ વોઇસ કરવાની સૂચના ગણાય કારણ કે ક્યાંય સ્પેસિફાય કરેલું હોતું નથી કે આને પેસિવમાં ફેરવું. ફક્ત બિગિન લાઈક ધીસ એની સૂચના પછી આપેલું અને સૂચનાનું બંને વાક્યને મેચ કરીને જ આપણે નક્કી કરવાનું હોય છે કે આમાં જેન્ડર ચેન્જ કરવાનું છે, આમાં ટેન્સ ચેન્જ કરવાનું છે કે આમાં નંબર ચેન્જ કરવાનું છે કે આમાં વોઇસ ચેન્જ કરવાનું છે. તો એ આપણે જેન્ડરના, નંબરના અને ટેન્સના એક્ઝામ્પલ્સ જોયા. હવે આપણે પેસિવ વોઇસ, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસના ફકરાઓના એક્ઝામ્પલ ડુ એઝ ડાયરેક્ટેડ માટેના જોઈએ. જોઈએ આપણે ચેન્જ ધ વોઇસ માટેની એક્સરસાઇઝ એટલે કે કેવા ફકરાઓ ચેન્જ ધ વોઇસ સૂચવતા હોય છે ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર. તો ડુ એઝ ડાયરેક્ટેડમાં જ્યારે પણ વોઇસ ચેન્જ કરવાનો હોય તો એક વસ્તુ યાદ રાખવાની છે કે એક્ટિવ વોઇસમાં વાક્ય લખવું હોય તો એની
બધી વાક્ય રચના કર્તા, કાળદર્શક ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો રહે છે. એ જ વસ્તુ જો પેસિવમાં લખવાની હોય આપણે તો વાક્યની શરૂઆત કર્તાના બદલે કર્મથી થાય. કાળ દર્શાવવા માટે ટુ બી ના રૂપો, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને બાય પછી કર્તાનું કર્મ રૂપ, જે ફરજિયાત નથી કર્તાનું કર્મ રૂપ. હવે આપણને કોઈ પેરેગ્રાફ આપેલો છે અને એમાં પેસિવ વોઇસ કરવાનું છે, એ કેવી રીતે નક્કી કરીશું? તો અહીંયા આપણે ત્રણ એક્ઝામ્પલ લીધેલા છે પેરેગ્રાફના. તો ફર્સ્ટ છે ધ ટીચર ટોટ અ લેસન, the students asked some questions, the teacher answered the questions, she took a test. ચાર વાક્યો અહીંયા આપણને આપેલા છે. હવે begin like this સૂચનાની અંદર આપણને સૂચવેલું છે આ ફકરાને કેવી રીતે શરૂ કરવાનો છે. તો કે a lesson was taught. ફકરાની શરૂઆત હતી કરતા the teacher થી, ક્રિયાપદ હતું taught અને લેસન ક્રિયાપદની પાછળ એટલે કે કર્મના સ્થાને. તો વાક્યની શરૂઆત આપણે અ લેસનથી કરવાની થાય છે. અહીંયા સૂચનામાં એવું સૂચવેલું છે. તો એનો અર્થ એ થાય છે કે કર્તાના બદલે આ વાક્ય કર્મથી શરૂ થઈ રહ્યું છે અને કાળ દર્શાવવા માટે ટુ બી નું ક્રિયાપદ મુકાય. તો જે કોઈ વાક્યની અંદર કર્તાના બદલે શરૂઆત કર્મથી થતી હોય અને કાળ દર્શાવવા માટે ટુ બી નું રૂપ મુકાતું હોય તો એ વાક્ય રચના પેસિવ ની ગણાય. તો અહીંયા આપેલું હતું ટીચર ટોટ, જે એક્ટિવ વાક્ય રચના હતી. સૂચનામાં આપણને કીધેલું છે એ પ્રમાણે જોઈએ તો આ વાક્ય રચના પેસિવ થાય છે. તો એનો અર્થ એ થાય કે આપણે આ પેરેગ્રાફને પેસિવમાં ફેરવવાનો છે. તો જ્યારે કોઈ પણ વાક્ય કે કોઈ પણ ફકરાની શરૂઆત કર્તાના બદલે કર્મથી કરવાની થતી હોય અને કાળના દર્શાવવા માટે ટુ બી ના રૂપો લખાતા હોય તો એ વાક્ય રચના પેસિવ ગણાય છે. તો એનો અર્થ એ થાય કે આપેલા ફકરાને આપણે પેસિવમાં ફેરવવાનો છે. તો પેસિવમાં ફેરવવાનું આપણે શીખી ગયા છીએ દરેક કાળના વાક્યોને. તો વન બાય વન સેન્ટેન્સને એના કાળ મુજબ આપણે નિયમ લાગુ પાડી અને પેસિવમાં લખીશું તો આપોઆપ આખો પેરેગ્રાફ પેસિવ થઈ જશે. તો જોઈએ અહીંયા પહેલું વાક્ય છે. તો જ્યારે કોઈ પણ વાક્યને આપણે પેસિવમાં ફેરવવું હોય તો પહેલા ક્રિયાપદને અંડરલાઈન કરી દો, જેથી કરી અને કર્તા અને કર્મ મળી જાય અને આપણે કાળદર્શક કયું ટુ બી મૂકવું પડશે એ પણ ખ્યાલ આવી જાય. તો અહીંયા ટોટ જે ભૂતકાળનું વાક્ય છે સાદા, તો કાળદર્શક ટુ બી આવશે was અથવા were. તો અહીંયા ક્રિયાપદની પાછળનો શબ્દ જે છે એ લેસન, તો એ કર્મ થઈ ગયું. તો વાક્યની શરૂઆત અ લેસન થી કરીશું અને ટુ બી માટે આપણે was were નો ઉપયોગ કરીશું. અ લેસન એક વચન હોવાથી was આવશે તો વાક્ય બનશે a lesson was taught by the teacher. થઈ ગયું વાક્યનું પેસિવ. બીજું સેન્ટેન્સ છે the students asked some questions. ક્રિયાપદ છે અહીંયા ask, એ પણ સાદો ભૂતકાળ જ છે તો આમાં પણ was were અને ભૂતકૃદંત, કર્તા કર્મનું સ્થાન. કર્મ આપેલું છે some questions, જે બહુવચન છે તો એમાં were આવશે. તો વાક્યની શરૂઆત થશે some questions થી. some questions were asked by the students. થઈ ગયું એ પણ પેસિવ. નેક્સ્ટ સેન્ટેન્સ છે the teacher answered the questions. ક્રિયાપદ છે answered, એ પણ સાદા ભૂતકાળનું તો આમાં પણ was were અને ભૂતકૃદંત કર્તા કર્મનું સ્થાન. કર્મ છે the questions, બહુવચન હોવાથી were, તો વાક્ય બનશે the questions were ભૂતકૃદંતમાં answered by the teacher. ને લાસ્ટ સેન્ટેન્સ છે she took a test. ક્રિયાપદ છે took, જે સાદો ભૂતકાળ સૂચવે છે તો એમાં પણ was were અને ભૂતકૃદંત. ટેસ્ટ કર્મ છે એક વચન હોવાથી was, તો વાક્ય બનશે a test
જશે ટેકન બાય સી ની કર્મ વિભક્તિ હોય. નેક્સ્ટ પેરેગ્રાફ છે સોનમ પ્લેસ બેડમિન્ટન ઇન ધ ઇવનિંગ, શીતલ cooks food in the morning, the boys play cricket for the whole day, father reads newspaper in the afternoon. હવે આમાં સૂચના આપણને આપેલી છે begin like this માં બેડમિન્ટન is played હતું વર્તમાન કાળનું વાક્ય પ્લેસ ના સ્થાને is played થયું એટલે કે to be નું ક્રિયાપદ કાળ દર્શાવવા માટે વપરાયું જે પેસિવ વોઇસમાં વપરાય છે. બીજું જોઈએ તો બેડમિન્ટન જે કર્મ હતું અહીંયા વાક્યની અંદર કર્મથી શરૂઆત થઈ તો કર્મથી શરૂઆત થઈ એટલે આ પણ પેસિવ જ કરવાનું છે. તો આવી રીતે જ્યારે કોઈ પણ વાક્ય પેસિવમાં ફેરવવાનું હોય ત્યારે એની શરૂઆત કર્મથી કરવાની હોય છે અને કાળ દર્શાવવા માટે ટુ બી ના રૂપો મુકાય. તો અહીંયા પણ આપણે આને પેસિવ કરીશું. તો પ્લેસ જે વર્તમાન કાળનું ક્રિયાપદ છે એટલે કાળદર્શક ક્રિયાપદ હંમેશા રહેશે. બેડમિન્ટન કર્મ છે વાક્યની શરૂઆતમાં આવશે અને એક વચન હોવાથી ટુ બી આવશે is. તો વાક્ય બનશે બેડમિન્ટન is played by Sonam in the evening. Sheetal cooks food in the morning. Cooks s સ્વરૂપ આપણ વર્તમાન કાળ સૂચવે છે. કર્મ થઈ ગયું ફૂડ તો વાક્ય બનશે ફૂડ is cook નું ભૂતકૃદંત થઈ જશે cooked by Sheetal in the morning. Next છે the boys play cricket for the whole day. તો અહીંયા ક્રિયાપદ આપેલું છે પ્લે મૂળરૂપ જે વર્તમાન કાળ સૂચવે છે તો આમાં પણ એમિસાર અને ભૂતકૃદંત. ક્રિકેટ કર્મ છે જે આગળ આવી જશે તો વાક્ય બનશે ક્રિકેટ is played by the boys for the whole day. અહીંયા તમે વાક્ય એવું પણ લખી શકો કે ક્રિકેટ is played for the whole day. by the boys એ ફરજિયાત નથી. father reads newspaper in the afternoon. reads એ પણ વર્તમાન કાળનું ક્રિયાપદ છે તો આમાં પણ એમિસાર અને ભૂતકૃદંત. ન્યૂઝપેપર કર્મ છે તો ન્યૂઝપેપર is read નું ભૂતકૃદંત read by father in the afternoon. Next paragraph છે we get wood from the trees. Trees give shade to birds and animals. We should grow more trees. We must not cut trees. તો અહીંયા આપેલું ક્રિયાપદ છે get જે સાદો વર્તમાન કાળ સૂચવે છે. બીજા વાક્યમાં give એ પણ સાદો વર્તમાન કાળ સૂચવે છે. ત્રીજા વાક્યમાં આપેલું છે should grow મોડેલ વર્બ પ્લસ મૂળરૂપ તો સિમ્પલ મોડેલ વર્બ તો એના નિયમ મુજબ બી અને ભૂતકૃદંત. અહીંયા પણ આપેલું છે must અને cut મોડેલ વર્બ પ્લસ મૂળરૂપ તો આ પણ સિમ્પલ મોડેલ છે એટલે એમાં પણ બી અને ભૂતકૃદંત. તો વાક્યને આપણે પેસિવમાં ફેરવવાનું છે કેમ કે wood is got એવી રીતે શરૂઆત કરવાનું સૂચન છે. જે wood કર્મમાં હતું એ કર્તાના સ્થાને શરૂઆતમાં મુકાયું છે. એકલું get હતું એના બદલે is got to be પ્લસ ભૂતકૃદંત મુકાયું છે. એનો અર્થ થાય કે વાક્યને પેસિવમાં ફેરવવાનું થાય છે. તો પહેલા નંબરનું વાક્યમાં કર્મ છે wood તો વાક્ય બનશે wood વર્તમાન કાળ હોવાથી is get નું ભૂતકૃદંત got by us from
said to birds and animals. Give. વર્તમાન કાળનું ક્રિયાપદ છે, કર્મ થઈ ગયું said. said એટલે છાંયડો, તો said આવી જશે ટ્રી ના સ્થાને ટ્રી, said ના સ્થાને જશે. વર્તમાન કાળ છે એટલે એમિઝાર અને ભૂતકૃદંત મૂકીશું, તો said is given by trees to birds and animals. Shade is given by trees to birds and animals. અથવા તો એવું પણ લખી શકો કે shade is given to birds and animals by trees. Next છે we should grow more trees. should અને grow સિમ્પલ મોડેલ વર્ક. તો મોડેલ વર્ક માટેનો નિયમ આપણે શીખી ગયા પેસિવ વોઇસ શીખ્યા ત્યારે કે કોઈ પણ મોડેલની સાથે મૂળરૂપ વપરાયેલું હોય ત્યારે પેસિવમાં બી અને ભૂતકૃદંત કર્તા કર્મનું સ્થાન બદલે. તો અહીંયા આપણને કર્મ આપેલું છે મોર ટ્રીઝ, જે વી ની જગ્યાએ આવી જશે, તો વાક્ય બનશે મોર ટ્રીઝ should be grown by us. More trees we ના સ્થાને આવ્યું, we by us કરતા કર્મનું રૂપ થઈ ગયું. should એમનામાં જ મોડેલ વર્બ અને grow ની જગ્યાએ be grown. એટલે કે કોઈ પણ સિમ્પલ મોડેલ વર્બનું પેસિવ કરવું હોય તો કર્તા અને કર્મનું સ્થાન બદલો, મુખ્ય ક્રિયાપદ જે હોય એના બદલે બી અને ભૂતકૃદંત. નેક્સ્ટ સેન્ટેન્સ છે we must not cut trees. મોડેલ વર્બનું નકાર વાક્ય. તો must મોડેલ વર્બ છે, કટ ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો આ પણ સિમ્પલ મોડેલ વર્બ થઈ ગયું. તો આમાં પણ બી અને ભૂતકૃદંત કર્તા અને કર્મનું સ્થાન બદલાય. તો ટ્રીઝ અને વી નું સ્થાન બદલાઈ જશે, કટના બદલે વી બી કટ. તો વાક્ય બનશે ટ્રીઝ must not be cut by us. તો કોઈ પણ સૂચનાની અંદર begin like this માં જ્યારે કર્તા અને કર્મનું સ્થાન બદલાયું હોય અથવા તો આપેલા વાક્યમાં ટુ બી ન હોય પણ સૂચનાવાળા વાક્યમાં ટુ બી પ્લસ ભૂતકૃદંત આવતું હોય તો એ સૂચવે છે કે વાક્યને કે પેરેગ્રાફને પેસિવમાં ફેરવવાનો છે. તો એવા પેરેગ્રાફને આપણે ચેન્જ ધ વોઇસ ગણી અને એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના. અને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે જે કાળનું વાક્ય હોય એ કાળનો નિયમ એમાં લાગુ પડશે. એટલે કે સાદા વર્તમાન કાળનું હશે તો કર્તા કર્મનું સ્થાન બદલાઈ જાય, ટુ બી ના રૂપ હોય એમિઝાર અને ભૂતકૃદંત વપરાય. ભૂતકાળનું વાક્ય હશે તો ટુ બી ના રૂપો વોઝ વેર અને કર્તા કર્મનું સ્થાન બદલાઈ જશે. સિમ્પલ મોડેલ વર્બ હોય એટલે કે મોડેલની સાથે મૂળરૂપ ક્રિયાપદ વપરાયેલું હોય તો બી અને ભૂતકૃદંત થઈ જશે, કર્તા અને કર્મનું સ્થાન બદલાય. આઈએનજી વાળું કોઈ પણ વાક્ય હોય તો આઈએનજી ના બદલે બીંગ અને ભૂતકૃદંત મૂકવું, કર્તા કર્મનું સ્થાન બદલાય. અને ભૂતકૃદંત જ આપેલું હોય એટલે કે હેવ, હેઝ, હેડ, વિલ હેવ કે કોઈ પણ મોડેલ વર્બની સાથે હેવ અને ભૂતકૃદંત હોય તો એમાં કર્તા અને કર્મનું સ્થાન બદલાય અને ભૂતકૃદંતની આગળ બિન ઉમેરાય. એટલે કે ભૂતકૃદંતના સ્થાને બિન અને ભૂતકૃદંત લખાય. તો આ છે વોઇસ ચેન્જ કરવા માટેના પેરેગ્રાફ જે બોર્ડની પરીક્ષામાં પૂછાય એ પેટર્નથી આપેલા છે અને આપણે સોલ્વ કર્યા. આના જ વધારે પેરેગ્રાફને સોલ્વ કરવા માટે એક્સરસાઇઝ તમને પીડીએફ ફોર્મેટમાં સેન્ડ કરવામાં આવશે જે દરેક જણે સોલ્વ કરવાની છે જાતે.